તો જો મિત્રો એક્સિડન્ટ થયો છે આ પેલા એક્સિડન્ટ થયો એટલા માટે ગાડી બધા દોડે છે. જો વાગ્યું વધારે વાગ્યું છે એટલા માટે છોકરી વાગ્યું છે. જો લશ્કરી પણ આવી છે ભાઈ. કેટલું હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરવાની છે. તો તમને અને તમારા પરિવારને જય દશામાં ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આવો જોશ જોઈએ. જો ગુડ મોર્નિંગ ખુશાલી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ પીહુ. હે પીહુ તમારું નામ છે? અરે ભૂલી ગયો રૂહી. આ પીહુ ને રૂહી ના બંનેમાં મને ભૂલ પડે છે. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. જય માતાજી. ઓ બાપ રે બાપ, હજુ નહીં નથી પાછી ગોળી. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે 8મા દિવસે માતાજીના પ્રસાદમાં શું બનાવવાનું છે આપણે? નિવેદ. આજે નિવેદ બનાવવાનું છે એમ? શું વાત છે? નિવેદ બનાવશે. રીતિકા આપણે મોટી ખરોડ પણ જવાનું છે. આજે રવિવાર એટલે જવું જ પડશે. હા, આજે મોટી ખરોડ જવાનું છે. જો કે આજે રવિવાર છે ને એટલું મસ્ત શુભ દિવસ છે. તો તમને ખબર હશે કે અમે દર રવિવારે જઈએ છીએ મોટી ખરોડ મેડી માતાજીના મંદિરે. તો આજે કયો રવિવાર? 9મો? ના, 8મો. ના 9મો ને 8મો થયો. ગઈ ફિર 8મો હતો રીતિકા. ગઈ પર 7મો હતો. જ્યોત્સનાનો બીજો હતો. મારો બીજો હતો ના ત્રીજો હતો. તારો ત્રીજો ને અમારો તમારો 8મો. 8મો એમ ને? ઓકે, તો અમે જુદા જુદા રવિવાર છે. જો કે રીતિકાએ પાછળથી ચાલુ કર્યા હતા. તો રીતિકાનો ત્રીજો છે ને? રીતિકાનો ત્રીજો રવિવાર છે અને મારો 8મો રવિવાર છે. તો મેં 11 રવિવાર માન્યા હતા. મેં 21 તારીખથી રવિવાર ચાલુ કરેલા તો આજ કઈ તારીખ? 21 આજે 11 થઈ. તો 21 તારીખની અંદર જે રવિવાર આવે એ ખરા મારા. બરાબર. એવી રીતે. તો આજે આવીશ મોટી ખરોડ? પણ કદાચ જ આવવા મળશે. જો કદાચ રિક્ષાવાળો નહીં મળે તો આપણે એક્ટિવા પર જઈશું. એ પણ રિક્ષાવાળો ના મળે તો અરે યાર. ઓકે, પણ રિક્ષાનું સેટિંગ કદાચ ના થાય. જો રિક્ષાવાળા વર્ધી મળી ગઈ હશે તો અમે બે જણ છુપાઈથી જવાના છીએ એક્ટિવા લઈને. તો રીતિકા રસોડામાં લોટ બાંધે છે. તો શું બનાવ્યું રીતિકા બપોરે તમારે જમવાનું? રોટલી અને કોબીસ બટાકા ટામેટાનું શાક. એટલે અને અમારા માટે કશું? સાબુદાણાની ખીર. ગઈકાલે બનાવી લેવી જ? એવી જ. શું વાત છે, મસ્ત બની લ્યો ખીર ગઈકાલે. અને એમને ઘી થોડું નાખજે. શાક. આપ જોઈ શકો છો અહીંયા. હા, કેટલા મિનિટથી ભેગા એમ કહે છે? હમણાં જ ભીગોયું. તો કલાક ના થવો જોઈએ? ના, એ તો આવી જશે. જે પાણી બધું ચૂસી લે એટલે એકદમ થઈ જાય કમ્પ્લીટ. એવું એમ? બરાબર. તો આપણે મોટી ખરોડ જવાનું છે. ફટાફટ તમે કામ પરવારો તો ફટાફટ જવાય. કેમ કે જોશના તો તેનો ફોન આવ્યો હતો કે હું નવરી થઈ ગયું, ક્યારે નીકળું કે ના નીકળું. મેં એવું કીધું કે શાંતિ રાખ, હજી ઘરનું કામ પણ ફિનિશ કરવાનું છે પછી અમે નીકળીએ. શું છે? હા બસ આ જુદી બેસ તું. આ બાજુ જુદી બેસ જા. બસ ભાઈથી જુદી બેસો. હવે ભાઈ મોટો થઈ ગયો છે હેરાન કરવા માટે. જો આ પલંગ પર કેવું કેવું કરી મૂક્યું છે આ લોકોએ. આખો પલંગ એમનો છે એવું લાગે મને. કોનો છે? શું વાત છે? બપોરના 12:30 વાગવા છે ને ફાઇનલી ત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે મસ્ત મજાની ખીર બનાવી દીધી છે. હા, એ નીકળી ઘી ના લાવી? લાવવાનું. તો મસ્ત મજાની આપણી ખીર બનાવી દીધી છે. બોની. અને એમના માટે બનાવ્યું છે કોબીજ બટાકાનું શાક અને સાથે છે રોટલી. શું લેવા જવું? આ મમ્મી માટે છે. શું ગંદુ હો બેટા? તને શું ગંદુ આપ્યું? ગંદુ એટલે ખાઈ લે, એવું ના કરાય. મિત્રો બપોરનો 1:30 વાગ્યો છે ને હવે અત્યારે મોટી ખરોડ જવા માટે અમે નીકળે છે. જો કે જસને ફોન કર્યો છે, હજુ નીકળે છે. તો રીતિકા તૈયાર છે. જો કેટલી વાર લાગશે રીતિકા તૈયાર છે? અમદાવાદ ડન તૈયાર? ઓકે, કેમ કે પાછા એની નિવેદ પણ બનાવવાનું છે અને ખેતરમાં આરતી પણ તૈયારી કરવાની છે. મારે ખેતરમાં જવાનું છે. તો રીતિકા તો તૈયાર થઈ ગઈ છે. તો સાથે અમારી પીહુ આવે છે અને તું તો નથી આવતી. એટલે આ શું રમો છો તમે? અરે ડોસી બની ગઈ. ફાઇનલી મિત્રો અમે રિક્ષામાં બેસી ગયા છે. જો કે દર ફેર હું આગળ બેસતો હતો, આ વખત મારી મમ્મી નથી આવે એટલા માટે હું અંદર પાછળ બેસું છું. અને આ પર ખુશાલી વધી ગઈ છે. જો નહીં ઓહો, જો આની ફ્રેન્ડ મળી ગઈ ને એટલા માટે ખુશ થઈ ગઈ. વીર મમ્મીને ઘરે કામ હતું એટલા માટે મમ્મી આવી શકી નથી, એટલા માટે હું પાછળ બેસું છું. મિત્રો ખતરનાક નદીમાં જવાનું થયું. જો કે નદી તો નથી પણ આ સોસાયટી છે. તો
સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે, આપ જોઈ શકો છો. ભાઈ મેન્ટલ, આપણી બેકગ્રાઉન્ડ ગાડી ડૂબી ના જાય, ધોરક છે. આપણી ગાડી કશું થવું ના જોઈએ, નવી નવી છોડેલી છે. અરે ભાઈ, હા આપણે ડૂબી ગયા. જો તો ખરા, કબ્રસ્તાન છે. તો કેવું પાણી છે, જો તો. ખતરનાક પાણી ભર્યું છે. આ દરગાહ છે જો. હવે ડાયરેક્ટ આપણે ચોકડી પર નીકળાશે. ના, બ્રિજ પર. તો ખરા મિત્રો, મીનાવાડાનું પબ્લિક કેટલું બધું ચાલતા જાય છે જો. બધું ચાલતા પબ્લિક જાય છે. હા, આગળ તો બહુ હશે. અને અહીંયા તો નીકળવાની પણ એટલી બધી ભીડ હોય છે, પણ રિક્ષા ના નીકળે. અને અત્યારે આપ જોઈ શકો છો, જો બધા ચાલતા જાય. આ બધા પોતાની માનતા હોય. હા, આટલાથી ચાલુ. જો એ ગીરજી આવી હવે. જો હવે બ્રેક ડાઉન. હા, હવે રિક્ષા નીકળવી મુશ્કેલ છે જો. રિક્ષા નીકળવી મુશ્કેલ છે હવે જો. કલાક નીકળી જશે નહીં મેન્ટલ? આપણે કઈ કટમટ કરે બ્રો. હા, કેટલી બધી ગીરજી જો. હા, મેં કીધું કે મહીસાવાસાથી તું નીકળ લે. જો તો ખરા કેટલી પબ્લિક પણ. હા, જવા વાળા જ છે, આવવા વાળા કોઈ નહીં. જો તો કે સી ખબર કે ત્યાંથી ટ્રાફિક જામ થઈ ગયો છે. કેટલું બધું ટ્રાફિક છે ભાઈ, કેટલું બધું ટ્રાફિક. મીનાવાડા આપણે મોટી ખરોડ જોઈએ છે, આ લોકો મીનાવાડા જાય છે. જો કે અમે મીનાવાડા તો 10 દિવસ પહેલા જઈ આવ્યા છે, એટલે ભીડ નહીં આવે. જો બધા કેવા સામેથી આવે છે જો. મેન્ટલ કોઈ અડી ના જાય. બાપરે બાપ. તો જો મિત્રો, એક્સિડન્ટ થયો છે. આ પેલા એક્સિડન્ટ થયો એટલા માટે ગાડી બધા દોડે છે જો. વાગ્યું, વધારે વાગ્યું છે એટલા માટે. છોકરી વાગ્યું છે જો. લશ્કરી પણ આવી છે. ભાઈ કેટલું બધું ટ્રાફિક છે, જો તો ખરો. એટલું બધું ટ્રાફિક છે, જો તો ખરા મિત્રો. હજુ પણ ટ્રાફિક એટલું બધું છે જો. હા, 3 જણ તો ઘાયલ થઈ ગયા છે એક્સિડન્ટમાં. તમે જોયું હશે આગળ ગાડી ગઈ એટલા માટે. એક છોકરી ઘાયલ થઈ ગઈ છે, બીજા 2 આજમી ઘાયલ થયા છે. તો એમ્બ્યુલન્સ લઈને ગઈ છે જો. હજુ પણ ટ્રાફિક છે મિત્રો. અહીંયાથી મીનાવાડા જવાય આ બાજુથી. અને એટલું બધું ટ્રાફિક છે કે ના પૂછે વાત. હા, જે પણ મીનાવાડા આવવા માંગતા હોય ને મિત્રો, એ 2 દિવસ માટે ના આવશો, બિલકુલ ના આવશો. બહુ જ એટલે બહુ જ ટ્રાફિક છે. અને મહેરબાની કરીને 2 દિવસ ના આવશો. જો મિત્રો, અહીંયાથી મીનાવાડા જવાય. અહીંયાથી મીનાવાડા જવાય જો. એટલી બધી ટ્રાફિક છે કે ના પૂછીએ વાત. હજુ આ બાબત લાઈન તો જો કેવી લાઈન છે. લાઈન તો જો ભાઈ. મોટી ખડોલ જતા જતા નાકે દમ આવી ગયો. હજુ અમે 2 કલાકથી ટ્રાફિકમાં ફસ્યા છે. હજુ વરછલ લગી નથી પહોંચી રહ્યા ભાઈ. હું મારા ભાઈઓને નમ્ર વિનંતી કરું છું, ભાઈ તમે મીનાવાડા ના આવશો યાર, ના આવશો. આવું ના હોય. 2 દિવસ ખાલી ના આવશો યાર પ્લીઝ. કેમ કે આટલું ટ્રાફિક મેં કોઈ જગ્યાએ જોયું નથી યાર. આ જો ટ્રાફિક તો જો તમે લોકો. બાકી કઠલાલથી મોડીને જો વરછલ લગી આવતા આવતા નાકે દમ આવી ગયો છે. આ લોકો કંટાળી ગયા જો. પીહુ હવે આવીશ તું? થાકી ગયા ભાઈ. રોહી હવે તું આવીશ? નાના છોકરાઓ નાખે કે હવે કોઈ આવશે નહીં ભાઈ. શું ટ્રાફિક છે જો તો ખરા. આ મારા જીવનમાં મેં ક્યારે આટલા બધા દશામાના ભક્તો જોયા નથી. એ આજે મેં જોઈ નાખ્યા મિત્રો. કોઈ ભગવાનના, કોઈ માતાના, કોઈ મહાદેવના, કોઈ પણ કોઈ ભક્તો આટલા બધા નહીં હોય જેટલા દશામાના ભક્તો છે ગુજરાતમાં ને. હા, કેમ કે અત્યારે રોડ ખુલ્લો થયો છો. અત્યારે રોડ થયો છે છતાંય પણ ચાલતા હજુ જાય છે બધા. ગુજરાતની 80% પબ્લિક અત્યારે મીનાવાડામાં છે. એટલી બધી પબ્લિક છે. અને મારું માનો તો જો કંઈ મારી વિડીયો જે પણ જોતા હોય સો પ્લીઝ તમે આ 2 દિવસ ના આવશો
એટલા બધા તમે હેરાન થશો કે ના પૂછી વાત. અમે અત્યારે અમૃત બાપાની મેળીએ જઈએ છીએ અને અમૃત બાપાની મેળીએ જતા જતા અમે નાખી દમ આવી ગયો છે. જો કે આ છોકરા તો ક્યારે આવશે નહીં. આવશો તમે હવે? 300 રૂપિયાનું ડીઝલ 300 રૂપિયાનું ગેસ તો એમણે જ ભરી ગયો. શું કેવું મેન્ડલ? મેન્ડલને કશું મળવાનું નહીં પ્રોફિટ. હવે ખુલ્લી આમ રોડ થઈ ગયો છો. અને મિત્રો અમે મોટી ખરોડ આવી ગયા છે સખત પરિશ્રમ કરીને. શું કહેવું? લેવા ગયા. અહીંયા પણ બહુ ટ્રાફિક છે. જો રૂપપુરા નહીં, મોટી ખરોલ. ચોકલી ભાઈ ટ્રાફિક છે અહીંયા. ફાઇનલી આવી ગયા છે આપણે. અને મિત્રો અમે આવી ગયા છે હવે. જો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે. જો મોટી ખડોલ. મિત્રો હવે અમે ઘરે જવા માટે રવાના થઈ ગયા છે. તો આગળ વિડીયો તો શૂટ થવા દેતા જ નથી. ફૂલ વિડીયો નહીં ઉતારવા દેતા મેન્ટલ. બિલકુલ વિડીયો નહીં ઉતારવા દેતા યાર. એટલી અહીંયા ટ્રાફિક બહુ છે. જોકલી બી ટ્રાફિક છે. ચલો હેડો. જીસા ભાઈ તારાથી નહીં આવે એમાં જોડે કેમ કે ટ્રાફિક મેટ્રો ટ્રાફિક કેટલું બધું છે. હા ક્યાંથી જાઓ? હે હા રિક્ષા ચાલો બેસો 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 આમાંથી બેસો. તું ટ્રાફિક છે એટલે માટે જવાયું નહીં એટલા માટે તું નીકળી જા. હા એટલે મગજ બેસાડી જઈએ બકા. જો અમે દર ફેર આબાજી જતા હતા હવે આબાજી જવાનું આપણે. હા આબાજી જવાનું. જો જારવીન જશે હો બકા. ચલો ચલો આપણી બેકનો ગાડી ચાલુ કર ભાઈ. બહુ કંટાળી ગયા. આજ તો હદ થઈ ગઈ યાર. તું હોય ને જસન થાકી જાતે એમ કંટાળી જાત. ટાઈમ પાસ વધારે મોડા થઈ જાય. ચલો ચલો બકા અહીંયા સાઈડમાં જજે. આગળ રિક્ષા કાઢો નહીં જવાય. કેમ? અહીંયા બહુ ટ્રાફિક છે બાપા. હો ખતરનાક. ફાઇનલી મિત્રો અમે બીજા રસ્તે જવા નીકળી ગયા છે કેમ કે આ રસ્તો સારો છે ને રીતિકા? હા સારો છે. હા. ટ્રાફિક જામ હા આમાં ટ્રાફિક જોવા નહીં મળે કેમ કે જોસાણી અમે છોડી દીધી છે કેમ કે દર વખતે અમે જોસાણી સાથે બેસાડી દેતા હતા અને મોઢા ઉતારી દેતા હતા. પણ આ વખતે ટ્રાફિક એટલી બધી છે દશામાના વ્રતના લીધે એટલા માટે અમે ત્યાં અમે મૂકી દીધી છે કે તું જતી રહેજે એકલી. તો કોઈ નહીં હવે ઘરે જતાં અડધો કલાક લાગશે. અને જો બાકી અમે અહીંયાથી ગયા હોત મોઢા સાઈડથી તો કાયદેસર 3 કલાક જેવું લાગે નહીં? 3 કલાક તો લાગે જ. હા અને આવતા આવતા મારું માથું પાકી ગયું. એટલું ભીડ હતી બાપરે. હું દશામાના ભક્તોને કહું છું કે હવે ના આવશો પ્લીઝ. તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. અને ઘરે તો મારા સાસુ સસરા આવીને બેસ્યા છે. જો કે એ ફોન માર્યા વગર આવ્યા છે એટલા માટે એમને બેસી રહેવું પડશે. અમે જણાવ્યું નતું કે આવ્યા છે. અચાનક સરપ્રાઈઝ આપી છે એમણે. તો અમે કીધું કે તમે ના જશો અમે આવીએ ત્યાં લગી. તો અમારી રાહ જોઈને બેઠા છે. તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ ઘરે. ભાઈ આ રસ્તે આ રસ્તે એવું ને એવું જ છે. કેટલું ખતરા ટ્રાફિક તો નહીં પણ રસ્તો એટલો બધો ખરાબ છે કે ના પૂછો. જો ધાર આવે એ બીજો ધાર આવ્યો. પેલા રસ્તે ટ્રાફિક હતો. આ રસ્તે એટલો બધો રસ્તા ખરાબ છે કે નચુકા થઈ ગયા. રિક્ષા ટીચર દીધો. અમારી વેગેનર ગાડી આખી ખકડી ગઈ. ઓ ભાઈ જો બધી રુચિકા બધું બચાવ પણ આ બોરડી કહેવાય કેડા કહેવાય. આ કેળા. કયા? આ કેડા નહીં? હા કેળા આ જો કારેલી. કયા? વાર કાઢેલી. જો રુચિકાને બધી ખબર પડે. કારેલી વાળકા. આ વાર કાઢેલી જો એનો. પછી આ મંદિર ક્યાં છે? હા વાર કાઢેલી ખાવાની બહુ મીઠી બહુ લાગે. અમે હે ને કારેલા હંમેશા કડવા જ હોય. વાળ કારેલા હોય કે હાઇબ્રિડ હોય કે તમે ભાઈ જીવનમાં 25 વર્ષ પહેલી વખત આ બધા રસ્તા જોઉં છું. થાકી ગયા યાર. કસમથી થાકી ગયા આજે નાખી જમ આવી ગયો બોસ ઘરે જતા જો તો ખરા આ બધા ભરવાના ઘરો છે. આજે તો રસ્તાઓ તો તમે હા. બનાવ્યા. આજે રસ્તાનો જ બ્લોક બને છે. બોલો દશા માતાની જય. મિત્રો હવે રીતિકા મસ્ત મજાના દાળ વડા બનાવે છે. એક જ પેકેટ બનાવે રીતિકા દાળ વડા. હા એક જ. અને જમવામાં બીજું રોટલી અને ભાજી. રોટલી અને મેથીની ભાજી અને દાળ વડા. જો કે જ્યારથી ઉપવાસ ચાલુ થાય છે ત્યારથી દાળ વડા તો આપણા ઘરમાં 2 દિવસ પછી હોય તે રીતિકા. રોજ તો નહીં હોતા.
બધાને ભાવે એટલે બધા ભાવે એટલા માટે. આ નહીં તને હાર્ડ કેમ નહીં પડતું ખબર એને? આ તૈયાર ખીરું મળે ને એટલા માટે. જો બનાવવું પડે જ ને તો લોચા પડે. જો આ ખીરું અંદર નાખી દીધું, ખાલી મરચાં જ અંદર નાખ્યા છે અને આમાં તેલ ગરમ કરીને મૂકી દેવાના. કોને ના ગમે? બધાને બધાને ગમે. અને જો બનાવવાના હોય ખીરું તો ખબર પડે. એ તો વાત સાચી. પ્રતિકા આજે કેટલી મજા આવી ગઈ નહીં આપણે મોટી ખડોલ જવામાં? આવો મજા આવી કે કંટાળ્યા. હવે પછી માતાજી કેટલી પરીક્ષા લેવી વિચારતું ખાલી. 10 દિવસની અંદર મૌદાવાળા રસ્તા નહીં જવાનું. હા હા ક્યાં કે મીનાળામાં બહુ ગીરદી હોય એટલા માટે. કેટલી ગીરદી પણ બાપરે આખા ગુજરાત. અરે અરે હવે ક્યારે ના આવે અરે હવે ક્યારે ના આવે. હા ખુશાલી આખા ગુજરાતની 80% પબ્લિક મીનાવાડામાં છે અત્યારે. સાચું સારું કહેવાય ને, એટલું માતાની કામ કરતા હશે તો જ આવતા હશે ને. પણ આ 10 દિવસ છે ને 8 દિવસ કોઈ દેખાય છે ને એમ કે શ્રદ્ધા એટલી. અરે વાહ ભાજી બની ગઈ આપણી મસ્ત મેથીની. બને છે. પણ અંદર ઉતરતી જ નથી. હા પીહુન બહુ શોખ હતો આવવાનો. હવે આવીશ તું મોટી ખડોલ? હજુ નહીં જરે? ના મારા ભાઈના રેવાડ ભરવાના એટલે ભરવાના. શું વાત છે તારા ભાઈના એમ ને? બોલો એના ભાઈના રેવા ભરવાના એટલે ભરવાના. જય દશામાં અગરબત્તી હમણાં ચપ્પા. શું આ ત્યાં જવાય માતાજી એ એમ નહીં. હવે તો આજે 8મો દિવસ, કાલે 9મો દિવસ, પરમ દિવસ છેલ્લો દિવસ. શું કરશો તમે પછી? પછી આવશું રસમાવાળા. ઓહો. ચાલુ કરો ફિકર. સ્પીકર ચાલુ નહીં? ચાલુ કરવાના છે એમ કહું. હા તો કયો હોસ્પિટલ મેં કર્યું છે. ઓય મંદિર ના લાઈશ, મંદિર ના લાઈશ. ફાઇનલી મિત્રો માતાજીનું નિવેદ બનીને તૈયાર થઈ ગયું છે. જોડે છે દાળ વડા, માતાજીના જમવામાં રોટલી અને મેથીની ભાજી અને પ્રસાદમાં રીતિકા આપણે નિવેદ છે એમ ને? ઓકે તો વનુ લઈ લાવો બકા વનુ મૂકી દો. અને જો અરે મારા કઈ ગઈ? અરે મારા જો આમ પહેરી રાખવાની મારા. જય મહાદેવ. અરે જોઈ લો. હર હર મહાદેવ બોલ. હા હા તો સ્પીકરનો જો પ્રોબ્લેમ છે તો રીતિકા આરતી આપણે કેવી રીતે ગાઈશું? મોડે હા મોડે ગઈશું હવે ફોનમાંથી. મોડે દુકાન તારા રાખથી મસ્ત લાગે છે. અમે બધા ઝીલીશું. જો કે મારો અવાજ તો બહુ જાડો પડે પણ આ બધી છોકરીઓ છે બચારી એ તો ઝીલશે. તમારો પાત્રો અવાજ કહેવાય બકા. થાર એટલો ગાતો આવડે. ના વાંધો નહીં તો રીતિકા ક્યાં એમ ગાજો. બાકી રીતિકાનો અવાજ મસ્ત આવે. ખાવા લીધે ફાવશે. ઓ રીતિકા બધા એમ કે આવતીકાલે જાગરણ કરવાની વાત સાચી? આવતીકાલે કરી દેવાની છે પછી શું કરીએ. જય દશામાં. ઓલી કેમ ચાલુ કર્યો આ બાજુ કર્યો? જો ચાલો જો અને કેવું ચાલુ કરે છે તો. વાહ ભાઈ ગઈકાલે વઘારે વીઆઈપી કરેલો ને ચોલે બરાબર વીઆઈપી કરે છે. આવું હોય? ગઈકાલે જાગરણ કરવાનું રીતિકા? ગઈકાલે જ કરવાનું કારણ કે આવતીકાલે? મંગળવારે 10 વાગે વરાઈ દેવાના રાત્રે એટલે જાગરણ તો કરવી જ પડે ને. તો આવતીકાલે કરવાની આવતીકાલે ના હોય, મંગળવારે રાત્રે કરવાની. મંગળવારે રાત્રે કઈ રીતના કરવાની? 10 વાગે તો દશામાં વરાઈ દેવાના રાત્રે. તો ભાઈ જે દશામાં વગર જાગરણ કરવાનું. અરે યાર તો પછી આવતીકાલે જાગરણ કરવાની આપણે? 12 વાગ્યા લગીને જાગવાનું વરાય. હા કાલ ગરબા ગાઈશું આપણે. તને તો કડાઈ ની કરે તો કેવું કરે? સાચી વાત છે નહીં? પણ આપણે સ્પીકર બકા ખરાબ છે એટલા માટે. કઈ બાજુ? હું વાંચું અહીંયા દાલવડા ખાવા જ મળે છે બાય લઈને લઈને. તે ખૂન પણ નહીં લાગે. ઓય, માતાજીને એમાં ના નાખીશ તો આવતીકાલે મિત્રો મારે જાગરણ કરવું છે. અરે બકા કપડું લઈને આવું, ચોલો ભૂખી નાખું. કેવો ચોલો કરે પેલી જો તો અહીં કરવાનું બોલે અહીં ચોલો કરે છે. સાચું દૂધ માતાજીનો મસ્ત રીતે બસ કમ્પ્લીટ. ચાલશે ચાલશે ચાલો લે રીકા ચોલો લે બકા આગળ છું લે પછી તું પછી પેલા એને જીવ ના કરું. ડન જય દશામાં ચલો કમ્પ્લીટ. ચલો આરતીનો સમય થઈ ગયો છે. જો કે 7:30 કે 8 વાગવા આવી હતી. આ તો બહુ મોડી આરતી થઈ. હવે તો દશામાં ગમે ત્યારે બોલાવો ગમે ત્યારે. શું વાત છે? જય દશામાં જય દશામાં જય 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 બોલો જય દશામાં. લાખ લાખ દીવડાની આરતી ઉતારો, લાખ લાખ દીવડાની આરતી ઉતારો. જય દશામાં જય દશામાં જય
જય જય જય જય બોલો જય દશામાં જલ્દી જમવા આવો ને સાતે દિવસના સાતે ભોજનિયા જલ્દી જમવા આવો ને દ્વારકાથી દશામાં તમે જલ્દી જમવા આવો ને દ્વારકાથી દશામાં તમે જલ્દી જમવા આવો ને નહીં આવો તો અમેરી સાસુ જલ્દી જમવા આવો ને નહીં આવો તમે રેસાઈ જાસુ જલ્દી જમવા આવો ને સોમવારે તો મિત્રો આરતી પણ ફિનિશ થઈ ગયો છે અને માતાજીનો થાર પણ ફિનિશ થઈ ગયો છે તો હજી જમવાની વખત હવે બની જઈએ છે કેમ કે બહુ જ તાબડતોડ ભૂખ લાગી છે તો ઉપવાસ પણ તોડવાનો છે અને વાગે છે રાતના 8:30 અને આખો દિવસ કંટાળીને ભૂખ્યા થયા છે સો આ વ્લોગને હું એન્ડ આપું છું અને વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો આવતીકાલે મળીએ ઓકે બાય